મહેશ વસાવા આદિવાસી સમાજનો મોટો ચહેરો આજથી 5 મહિના પહેલા જાન્યુઆરીમાં તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। જો કે 143 દિવસમાં કોંગ્રેસથી એમનો મોહભંગ થઈ ગયો અને રાજીનામું ધરી દીધું। રાજીનામું આપતા મહેશ વસાવાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં સોદેબાજી કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી ઉમેદવારોની પસંદગી સામે તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા। આ તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તો ખુલ્લેઆમ કહી દીધું કે ટિકિટોમાં સોદેબાજી તો બધી જ પાર્ટીમાં થાય છે, આપણે અનુકૂળ થવું પડે। ભાઈ ટિકિટને સોદાબાજીને બધી જગ્યાએ થતું હોય છે અને કોંગ્રેસ હોય કે પછી બીજી બધી જ પાર્ટી હોય કે ભાજપ હોય કે બધી જ પાર્ટીમાં એ બીટીપીમાં બી પહેલાં તો સોદાબાજી થયેલી છે ને હું આખી ત્યાં જાણું છું। પણ એ બાબતે મારે કંઈ ચર્ચામાં જવું નથી અને એટલું નક્કી કે મહેશભાઈ રાજકીય રીતના સ્થિર નથી। હજુ પણ રાજકીય ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હોય તો જે તે જગ્યાએ સ્થિર રહેવું જોઈએ। જે તે પાર્ટીની અંદર આવી રીતના રાજકીય ગડમથલ તો ચાલવાનું જ છે। એટલે બધી જગ્યાએ પોતાને અનુકૂળ નથી રહેતો કે આપણે અનુકૂળ થવું પડે। મનસુખ વસાવાએ તો ત્યાં સુધી દાવો કર્યો કે મહેશ વસાવા અને તેમનો આખો પરિવાર હવે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે જઈ રહ્યો છે। એ ચૈતર વસાવા જેણે બીટીપીને તોડી નાખી છે। આજે સમગ્ર દેશ કે ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ પછી સેકન્ડ નંબરની પાર્ટી કોંગ્રેસ છે અને એક બાકીની બધી જ રીતને ભૂતકાળમાં પણ વહીવટમાં પણ કોંગ્રેસ રહી ચૂકી છે। આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે। વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે, એને આખું સંબંધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। એમના જે ભાણિયાઓ કે મામા છે કે મામા ભાણેજ, આ બધા આખું પરિવાર પિતરાભાઈઓથી બધા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, આજે સમગ્ર ગુજરાત ને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બીટીપીની એક તાકાત હતી। મહેશ રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં પણ બીટીપીના પ્રચારને મજબૂત બનાવવા માટે સતત પ્રચાર કરતા હતા, પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ। તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે, એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે। મહેશ વસાવાએ છેલ્લા 4 વર્ષમાં રાજકીય રીતે અનેક કૂદકા માર્યા છે। અગાઉ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા બીટીપીનું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, જો કે માત્ર 5-6 મહિનામાં જ ન માત્ર એક ગઠબંધન તૂટ્યું, પરંતુ ચૈતર વસાવા સહિતના નેતાઓ આપમાં જોડાતા બીટીપી જ તૂટી ગઈ। ત્યારબાદ માર્ચ 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા, જો કે માત્ર 9 મહિનામાં જ ભાજપ સાથે છેડો ફાડ્યો અને જાન્યુઆરી 2026માં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો। હવે કોંગ્રેસમાંથી પણ તેમણે નારાજગી સાથે રાજીનામું ધરી દેતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે।